જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ મમરાના લાડવા. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તો આપણે બનાવીશું મમરાના લાડવા. તે માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 3 વાટકા મમરા એડ કરીશું. આપણે નાનો વાટકો આવે તે ભરીને 3 વાટકા એડ કરવાના છે. તે પ્રમાણે આપણે જે વાટકી મમરા લીધા હતા તે જ વાટકીથી આપણે 1 વાટકી ગોળ લઈ લઈશું. ગોળને આપણે આવી રીતે ઝીણો ભાગીને લઈ લેવાનો છે. તો જો આપણે આવી રીતે 1 વાટકી ગોળ લઈ લેવાનું છે. 1 વાટકી ભરી હવે મમરાને આપણે સારી રીતે શેકવાના છે. મમરા આપણે સારી રીતે શેકશો તો તે મમરા જે હવાયેલા હોય તે પણ હવાયેલા નહીં રહે અને ખાવામાં પણ સરસ કડક જેવા લાગશે. અને મમરા જેમ આપણે શેકાશે તેમ તેમ આપણા મમરા સરસ કડક થઈ જશે. તો જો આપણા મમરા સરસ શેકાઈને તૈયાર થઈ જશે. આંગળીથી તોડો તેવા. ગેસને આપણે બંધ કરી દઈશું ને આપણે મમરાને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે કઢાઈને આપણે સારી રીતે સાફ કરી લઈશું અને આપણે એની કઢાઈમાં આપણે લાડવા બનાવી દઈશું. તો આવી રીતે આપણે કઢાઈને સારી રીતે સાફ કરી લેવાની છે. હવે તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું. ઘી આપણે વધારે એડ કરવાનું નથી. આપણે 1 ચમચી ઘી એડ કરીશું તો પણ આપણા લાડવા સરસ થઈ જશે. હવે તેમાં આપણે ગોળ એડ કરીશું. આપણે ગોળને સારી રીતે મિક્સ કરી જઈશું. ગોળને આપણે ત્યાં સુધી થવા દેવાનો છે જ્યાં સુધી ગોળનો પાયો ના આવે ત્યાં સુધી. આપણે ઉખાણાની મદદથી આવી રીતે બધા ગોળને સારી રીતે ઓગાળી દેવું અને આવી રીતે હલાવી જઈશું જ્યાં સુધી આપણે ગોળનો પાયો ના આવે ત્યાં સુધી. હવે આપણે ગોળના પાયાને જોવા માટે 1 વાટકીમાં આપણે પાણી લીધું છે. તેની અંદર આપણે થોડો ગોળનો પાયાને આવી રીતે એડ કરશું અને હાથની મદદથી આવી રીતે જોશું તો આપણો ગોળ છે આમ હજી લંબો થાય તો સમજવાનું કે આપણો ગોળનો પાયો હજી થયો નથી. આપણે ફરીથી આવી રીતે હલાવી લઈશું. આપણે બરાબર હલાવશું કે આપણો ગોળનો પાયો થાય તે માટે. અને જેમ જેમ આપણે હલાવવાનું ચાલુ રાખશું તેમ આપણા ગોળનો કલર બદલાવા મળશે. આપણે બરાબર હલાવવાનું છે કે આપણો ગોળનો પાયો આવી જાય તે માટે. તો જો આપણો ગોળનો કલર સારો એકદમ બદલાઈને તૈયાર થઈ જશે. તો જો આપણો ગોળનો કલર બદલાઈ જશે. હવે તેને આપણે ફરીથી 1 વાટકીમાં જોઈ લઈએ કે આપણો ગોળનો પાયો આવી જશે નહીં. તો જો આપણે ગોળને જેવી રીતે આવી રીતે તોડો તો તરત કાચની જેમ તૂટી જાય તેમ થાય તો સમજી લેવાનું કે આપણો ગોળનો પાયો સરસ બનીને તૈયાર થઈ જશે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને આપણે મમરા હતા તે બધા કઢાઈની અંદર એડ કરી દઈશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી જઈશું. આપણે બરાબર મિક્સ કરવાના છે કે આપણા મમરા છે તે ગોળના પાયાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય તે માટે અને લાડવા પણ સરસ વળે તે માટે. આપણે આવી રીતે બધા મમરાને ધીરે ધીરે કરીને બધા મિક્સ કરી લઈશું. તો જો આપણા મમરા સારી રીતે મિક્સ થઈ જતા તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અને એવું લાગે કે આપણે ગેસની ઉપર હલાતે ના ભાવે તો તેને આપણે ભોય ઉતારીને પણ આવી રીતે હલાવીને મિક્સ કરી શકાય છે. આપણે બરાબર મિક્સ કરવાના છે કે આપણા મમરા છે તે બરાબર મિક્સ થઈ જાય તે માટે. તો આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું મમરાને બધું. હવે તેને આપણે લાડવા વાળી લઈશું. આપણા લાડવા છે તે હંમેશા ગરમ વાળવાનું છે કે આપણે ઠંડુ થવા દેવાનું નથી. જો ઠંડા થઈ જશે તો આપણા લાડવા છે તે બરાબર વળશે પણ નહીં અને કઢાઈની અંદર ચોંટી જશે. તે માટે આપણે ગરમ લાડવા વાળીશું. તે માટે મેં 1 વાટકીમાં પાણી લઈ લીધું છે. પાણી છે ને આપણે હંમેશા લાડવા વાળતી વખતે હથેળીમાં 2 હથેળીમાં પાણી લગાવીને પછી જ વાળવાના છે. જેમ કે આપણે જો એમને વાળશું તો આપણે હાથના બળાશે. તે માટે આપણે લાડવા વાળતી વખતે હથેળીમાં 2 હથેળીમાં પાણી લગાવીશું અને પછી લાડવા વાળીશું. અને લાડવા મેં નાની સાઈઝના વાળું છું. તમારે મોટા વાળવા હોય તો પણ વાળી શકે. તમારે જેવડા વાળવા હોય મોટા એવડા તમે લાડવા વાળી શકો છો. મેં આવા નાના નાના માપના કર્યા છે.
તો આપણે આવી રીતે એક એક કરીને બધા લાડવા વાળી લઈશું. અને લાડવા આપણે જલ્દી વાળવાના છે. આપણે મિશ્રણને બહુ ઠંડુ થવા દેવાનું નથી. આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય તો આપણા લાડવા છે તે વળશે નહીં અને કડાઈમાં પણ ચોંટી જાય. તે માટે આવી રીતે આપણે જલ્દી લાડવા વાળી દઈશું. અને જેટલી ફેર આપણા લાડવા વળીએ તેટલી ફેર આપણે પોણી હાથમાં લગાતું રહેવાનું, કેમ કે આપણું મિશ્રણ ગરમ હોય તે માટે આપણે હાથમાં બળાય નહીં તે માટે. અને આપણે પાણીવાળા હાથ કરશું તો આપણા લાડવા પણ સરસ ગોળ વળશે. તો અમે આ લાડવા છીએ ને ઉત્તરાયણ માટે બનાવ્યા છે. તમારે આ લાડવાને છોકરાને નાસ્તા માટે અથવા કોઈ બી જ્યારે પણ બનાવો ત્યારે બનાવવાનું બહુ ઇઝી છે અને બહુ જલ્દી અને ઝટપટ બની જાય છે. તો જો આપણા લાડવા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે નવી રેસીપી અમે લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.